બોલો દાનવાલા પીરની કોણ આવ્યું? મંદિર સારું મંદિર પથ્થર નું છે, શાનું હોય? તમારા કામ શું છે? મૂર્તિ સારી છે. હા રમાડો તો આવું જ રમાડો એને મેં સમુદ્રની બહાર કાઢ્યો પણ એને મારે દ્વાર સુધી આવવાનો રસ્તો બતાવવો પડે ને તારા શરીરમાંથી અને મેઘલાય સરોવર ને એવું પણ સામાયો ભાવર કાગજે મારે પાણીના ભરવાના
કાઢો અરે મૃત્યુ લોકની માલપા હતો એક મારો લાડેલો ને પ્રેમી ભક્ત જે ખૂબ આજીજ મારી ભક્તિ કરતો હતો. ભક્તિ કરતા કરતા ભક્તની શ્રદ્ધા થતી. ભક્તરાજ લાડુનું થાળ લઈ મને જમાડવા માટે આયા હતા. ભક્તરાજ મંદિર બહાર મારા મસ્તક પર ભક્તરાજ હળ જમુનાની જારી સાથે ભક્તની જારી સાથે ભક્ત આયા હતા. દરેક પ્રાણીમાં રહેલો પ્રાણ હું છું રાજન. દેહમાં અગ્નિ સ્વરૂપ લઈ ચાર પ્રકારના અલબત્ત મને ડૂબકી લગાવી પડી. ભક્તરાજ એની મને જાણ કરી. હા ભક્તરાજ, અરે હું મારા બધા જ ભક્તોના દુઃખ જાણું છું. પણ જ્યાં સુધી મારા ભક્તો એમના મનના એ મનોરથ કર્મ કરે તો એને સફળ પ્રાપ્ત થાય. મનુષ્ય કરે તો એને નિષ્ફળ પ્રાપ્ત થાય. અને જો મનુષ્ય મિશ્ર કર્મ કરે તો અમારા દેવોની યોજના હતી. રાજન સેવા કરો નવ નવ માસ આજ અમારા ડાયનું એક નવ માસની અવધિ પૂર્ણ થાય. મારાથી મોટા હળધારી બળદેવ આપના ઘેરે જન્મ ધારણ કરશે. આપના વાંચા મેળા માંગશે. એક એક અમર ડાલીનું પુષ્પ આપ્યું. મારા વીરાનું દાન આપ્યું. છતાં રાજા અજમલને સંકોચ છે. રાજા અજમલ માથું ભરીને ઉભા છે. હે રાજા અજમલ, મેં તમને મારા વીરાનું દાન આપ્યું. છતાં મોઢું ભરીને કાં ઉભા રાજા? પરિત્રાણાય સાધુનાય વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. હે રાજા, અનેક દૈત્યોના સંહાર કર્યા. એથી વિશેષ વાત કરું તે કુરુક્ષેત્રની અંદર મારા પ્રિય અનુજ અર્જુનને ગીતાનો ઉપદેશ આપી અને આ મારો યોગેશ્વર અવતારને પૂર્ણ કર્યો. ભક્તરાજ, પણ આજ તમે મારી માંગણી કરો છો ભક્તરાજ. આ દ્વારકાની માલપા તમારે મને એક વચન આપવું પડશે. આત્મા અમર છે, આત્મા કદાપી મરતો નથી ભક્તરાજ. પણ એમાં જો મારી વાત કરું રાજન, હું નિરાકાર રચના અમર અવિનાશી છું રાજન. મારું જન્મ કે મૃત્યુ કદાપી શક્ય નથી ભક્તરાજ. પોકરણગઢની ધરતી પર જન્મ ધારણ કરું, મારે પણ મારા દેહનો ત્યાગ અવશ્ય કરવો પડે ભક્તરાજ. ભક્તરાજ, એ અવતારની અંદર 52 પરચા પૂરી નિજાર ધર્મની સ્થાપના કરી 48 વર્ષની ઉંમરે હું સમાધિ લઈ વિદાય લઈશ રાજન. 12 બીજનો ધણી હિન્દો પીર થઈ પૂજેશ રાજન. તો આપ મને 48 વર્ષની ઉંમરે હસ્તા મૂકી વિદાય આપજો. હા ભક્તરાજ, પહેલું પુષ્પ આપ્યું એનું નામ તમે વિરમદેવજી રાખજો. અને જે તમને મેં મારું પુષ્પ આપ્યું ભક્તરાજ, એનું નામ તમે એવું રાખજો
કે જેનું નામ લેવાથી જેનું કામ થઈ જાય, જેનું નામ લેવાથી જેની પીડા મટી જાય, જગતની માલિકા મારું નામ અમર રહે એવું મારું નામ રામદેવ લાગે. હા ભક્તરાજ, હજે જે માંગવું હોય તે માંગી લેજો. આજ તમે જે માંગી રહ્યા છો ને, તમારા અત્યારના જન્મની કમાણી નથી, તમારા પુણ્યની કમાણી છે ભક્તરાજ. હા ભક્તરાજ, હા ભક્તરાજ, એ ભેરવનો ટૂંક સમય આવી ગયો છે ભક્તરાજ. 1461 ની સાલ ભાદરવાની મધ્યરાતે મારું અવતરણ થશે ભક્તરાજ. અને ભક્તરાજ, મેં તમને બીજું પુષ્પ આપું. એ આજે અમાર ડાલેલું બીજું પુષ્પ આપું. અમારા ભક્તરાજ, જ્યારે મારું અવતરણ થાય ભક્તરાજ, ત્યારે મારી નિશાની તમને આપું છું, તમે યાદ રાખજો ભક્તરાજ. એ આજે જ્યારે ચૂલા પર ઉભરાતી છે, ત્યારે હું એક ઉતારી ત્યારે માન્યું કે આ નંદના લાવાએ અવતાર ધરી ધારણ કરી દીધો છે. આ ભક્તરાજ, મેં 14 વર્ષ ને 52 દિવસ જ લીલા કરી છે. આ પછી મેં કોઈ દિવસ લીલા કરી નથી. છતાં દેવોને પણ દુર્લભ હોય એવી મારી રાસલીલાના તમને દર્શન કરાવો. અરે ગુરુજી, યમુના નદીના તીરે જઈ જ્યાં 1600 ગોપી પ્રસ્થાન કરી રહી છે, એમાંથી 108 ગોપીને અહીં બોલાવીને મારા પિતા શેરપરાઈને રાસલીલા બતાવો.
રાજા અત્યારે સમુદ્રની અંદર કેવી રાસલીલા બતાવે. આ તો ગોકુળિયું યમુના ગમતું નથી. અનવાલી ના ઓલી જમના એ જમના લાગે ખારી દે એ પણ મારા વાલા 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 રાજા જયવંશીને ત્યાં તમારું અવતરણ થશે. તમારા શરીરો અંગે ખોટ મૂકીશ. રક્તપિત્તનો શું જોઈ રહ્યો છું? આ બળદેવના મારા ભાઈ કાનાએ લેલા કે આટા પાટા બાંધ્યા છે. દૂધની તો દાડા વળી
અરે વીરા દરેક ભાઈઓ બહેનો માતા વડીલોને ખાસ પણ પહેરાવો હોય તો મારા વાલા કાઢી નાખજો. ખાટલે મારા વાલા ઊભા થઈ જજો. એનો ખાટલે
એક 501 રૂપિયા રામ ભરોસે આવે બોલે રમા પીરની જય હા ખરો મજાર થયો છે તો મારા બકરાને સાંઈ લઈ જાઉં અને હું રોંઢો કરી લઉં મારા હરિના ગાવ
આ બાળક અહીંયા શું કરે છે તો લાવ હું એને પૂછું. અરે બાળક, તું આ ઘર વનની અંદર તું શું કરો છો? હું દ્વારિકા બાજુ જઈ રહ્યો છું. બહુ સારું. ક્યાંથી આવો છો? ક્યાં જાઓ? દ્વારિકાથી આવું છું ને કોમરા જાઉં છું. દ્વારકાથી આવું છું ને કોમરા ગામમાં જાઉં છું. માતા મીના દે છે ને પિતા મરાય છે. ઉડાવી રમતે છે ને રમે મારું નામ છે. પ્રભુ તમે આવી ગયા તો તમે મારી ઝૂંપડીએ આવો. સવારે આવો રામા પીર, આજા વાલા મારી ઝૂંપડીએ. સવારે આવો રામા પીર, આજા વાલા મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી કોટડા ઢોલિયા. મારી ઝૂંપડીએ નથી નાવાના ફૂટીઓ. મારા ભાગોતિયા હોય આજના મારી ઝૂંપડીએ. આટા કે રોટલા હોય આજા વાલા મારી ઝૂંપડીએ. સવારે આવો રામા પીર, આજા વાલા મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી કોટડા ઢોલિયા. ઉઠેલા કાકડી હોય આંગણના ઝૂંપડીએ. તમે પધારો રામા પીર, આજા વાલા મારી ઝૂંપડીએ. હવે તમારી છેલ્લી ઈચ્છા. અરે પ્રભુ, તમે અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરો છો તો પહેલી આરતી મારા હાથેથી ઉતરાવજો. બહુ સારું.
ભગવાન રામદેવ મહારાજનો જન્મ થયો. દ્વારકામાં ભગવાન રામદેવ દ્વારકાનો રામદેવ સ્વરૂપ ધારણ આજે હરિયાણા પીર ને ઈ મારા હવન લેનારો મારો જાચો આવો મારો બધા હરિયાણા ભાવથી ગાતા આવડે તો ગાજો નગર મારા વાલા તાળીઓ ભગવાન રામદેવ પીર મહારાજ બોલે સીધરામ હેઠા બે જાવ બધા હેઠા બે જાવ ડેગ લઈ લો બાપુ ડેગ લઈ લો બાપુ સાઈડમાં લઈ લો હાલો પાણી રમાડો રમાડો
બહુ બધા નમ્ર વિનંતી કરશે બે હાથ ઊંચા કરીને ભગવાનના પ્રતિ પૂર્ણનો જય 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 તારે બોલે છે રામદેવજી મહારાજની જય એક જ ફોન વળીએ ને ફોન ના કસરડા પાડે કાઢી તે હપ્તે ની મેળા આવ્યો એવા 10 ફરી દે બાબાના હોય કાઢી લીધું કંપો વેચી દેવા કેટલા માનતાના આખ્યાન જે કોઈ ભાઈ આપ્યા હોય એ અહીંયા આવી અને માનતાના હાર ચડાવી જાય. જે કોઈ માનતાના આખ્યાન આપેલા હોય એ ભાઈઓને આ નમ્ર વિનંતી કે અહીંયા આવી રવાપીર બાપાને હાર ચડાવી જાય. ગાયના વિડિયો ભૈલાલભાઈ કાળુભાઈ ગામ મિંગલપુર વાળા એમને માનતાનું આખ્યાન છે અહીંયા આવી રામાપીર બાપાને હાર ચડાવી જાય. પામુબેન રમજુભાઈ બાવળિયા તરફથી બે માનતાના હાળ આવેલ છે, એમની માનતા પરિપૂર્ણ થાય. સાવુબેન ખીમાભાઈ મેર માનતાનો થાળ આપે છે, એમની માનતા પરિપૂર્ણ થાય. એમ બી હાલે ને રેડી વાંધો નહીં ભાઈ વસ્તુ નથી મને આપજો મને આપજો. ધાર્મિકભાઈ વિપુલભાઈ એમની માનતા ને 51 રૂપિયા આપે છે, એમની માનતા પરિપૂર્ણ થાય. રંજનબેન બુદેશભાઈ કાનાણી એક કેળિયું આપે છે. વેલા એટલે સીધો જોતો
ગાંધીજી મહારાજને પારણું ઝુલાવવા માટે પૈસા હોય કે ન હોય, બધાને પારણું ફરજિયાત ઝુલાવવું જેટલા બેઠા રહ્યા. કારણ આપણે રામજીજી મહારાજને એ ઉજાગરો ન કહેવાય, પણ રામજીજી મહારાજનું જીવન ચરિત્ર જોવા માટે એ એક જાગરણ કરી કહેવાય. એનું ફળ લેવા માટે રામજીજી મહારાજનું પારણું મારવાળા બધા ઝુલાવવા આવે છે. ત્યારે એ હોના પારણી ઝૂલો બાબા રામદેવ, હોના પારણી ઝૂલા હોના પારણી દોરી હોના પારણી
આખો દી કાલ ત્યાં આવવાનો છો હાલ હાલ બે નાળીઓ અને એક થાળ એને 101 રૂપિયા આપે છે અને 1500 રૂપિયા એમના માનતાને આપે છે પણ રામાપીર બાપાની જય બોલવાનું કહે છે બે હાથ ઊંચા કરીને જય બોલવાની છે બોલ રામાપીરની જય એમની માનતા પરિપૂર્ણ થાય એ મેલ મોટા ને મન જના સાબલા મેલ મોટા ને મન જના સાબલા જેના મુખમાં રામનું નામ મોતી રહે જેના મુખમાં રામનું નામ મોતી રહે કોઈ દાસોના એવા નામ રે હલો માનતાના આખ્યાન જે કોઈ ભાઈ આપ્યા હોય એ આરતી ઉતારવા બને આવી જાઓ કળશમાં આપણા બિરાજે નિદાણા બિરાજેનું દેવલમાં પીર પોતે બિરાજી ઓ બિરાજે સંધ્યા કાન સુમિરણ કીધા થયો ચાલણનો જણકાર ઉતરે રામધણી આરતી આખા જગમાં જયકાર ઉતરે રામધણી આરતી જય જયકાર જય જય પીર રામ બુદય જય પીર રામ અધર ઉદાહરણ દેવા પીર રામ ધોરી દુવા
ભગતોની કરતા લખ લખ નાખ લીધા તાર લાખ ભગતો તારા પાક ભૂમિનું હરવા આપી એ મતે છે કોઢને રોગ જનતા પાગલતા વાંચા પામે પુત્ર રામદેવજી બાળકનો જન્મ થયો. આ બાજુ માતા મંડળ જે બંને બાળકોને હૈયાના ભાવથી બંને બાળકોને જ્યારે દૂધ પાવા આવે ત્યારે
કેલા નવો ઘોડિયા કેલાવો ઓદડા રે અરે વિરમદેવ બેટા દૂધડા પીડો હું તમને ઘોડીલા લાવી આવી રામદેવ ઘોડીલાની હટ લીધી છે દૂધડા પીડા છે એટલા માટે રાજમાંથી પ્રધાનને બોલાવી અરે પ્રધાન અરે જે માતાજી રામાપુરે ઘોડીલાની હટ લીધી છે દૂધડા પીતા નથી એટલા માટે આપણા રાજમાંથી કોઈ સારો એવો દરજી બોલાવો અને રામદેવ માટે ઘોડીલા બનાવો બહુ સારું એવા પરાદાન બોલાવે દરજી આજ પરાદાન બોલાવે દરજી આવા તેરે બોલાવે દરાજી આવા દે આજ પાટિયા વાળી રે દરાજી આવી ક્યારે રામદેવ વિરમદેવ ઘોડીલાની હટ લીધી છે તો આ તમારે નજીક તાત્કાલિક ઘોડીલો સીવી દેવાનો છે અરે 15 દી લાગશે પ્રધાનજી અરે નહીં પ્રધાનજી આ ઘોડીલો તમારે તાત્કાલિક સીવી દેવો બહુ સારું જલ્દી સીવી દેજો પેલા 4 વાગે આવીને લઈ જજો બહુ સારું અરે હા આ કાપડ મેં મારી જિંદગીમાં નથી જોયું તો મારી દર્દને ક્યાંથી જોયું હશે તો લાય એ દર્દને બોલાવો એ તને તારો વરાજી બોલાવે દરાજણા આવા દે એ તને તારો બોલાવે દરાજણા આવા દે દરજી બોલાવે દરજણા રે મને મારો રાજી બોલાવે દરજણા રે ઓ દેખાતી નથી હમણાં ક્યાંય દેખાય કે દેખાય કે ખરી તો હું બોલાવી અરે હા તને ચા બનાવવા માટે મેં બોલાવી આવડો મોટો આંટો મેં ખાધો ને ચા બનાવવા હા ખાલી ચા બનાવવા તમે આમ તો રખડવા ગયા ને રાજ દરબારમાં રાજ દરબારમાં તો ગયો તો શું લેવા
એ તો નો કહેવાય દર્શન કેમ ન કહેવાય? નો કહેવાય શું કહેવાય? નો કહેવાય કાં કચરા પોતા કરવા ગયા હતા એટલે? કસરા પોતા નતો કરવા ગયો આ દરબારનું કામ હતું એટલા માટે હું ગયો હતો તમારું હા મારું રાજ દરબારમાં હા તમારું કામ નો પડે દર્શન મારું કામ કચરા પોતા કરવા. નહીં દર્શન હા દર્શન એમ તને નો કાઈ દેખાડું કેમ ન દેખાડે? નો દેખાડું ને તમે કહો કામ કામ હા દર્શન મારા હાથમાં કાપડ છે એ પણ એક ચીજ ભરેલું છે મેં મારી જિંદગીમાં નથી જોયું તો તે ક્યાંથી જોયું હશે એટલે કહું કાપડ તો દેખાડો. લે દર્શન જોયું ઓહો. આખું હીર શેરનું ભરેલું કાપડ. કાં દર્શન જોયું ને આનો મારો કબજો બનાવ્યો હોય તો કાલ સવારે કોકના મોઢે આમ જાવ ને પોતાની લેવા જાવ કેવી લાગે? ગાંડી લાગો કાંઈ ગાંડી નો લાગુ, આમ હીરો જેવી લાગુ. એ ગાંડી તામાય રામા બાપાનો ઘોડીલો બનાવવાનો લે આ દર્જીને બે કોપ મારવા પડશે. નો મને અરે તમારે કબજો દીવાની નથી મારતી, ઓ મારતી. મારે રસોઈ કરવાની ના મારતી. કરવાની નથી મારતી આની મારતી મારે લોજે જમવાની ઘણી મારતી અરે તમારે લોટો કરવાની છે મારતી, ઓ મારતી. પાણી કરવાની ઘણી મારતી. લતર પાણી ભરવાની નથી મારતી મારે પરદે પીવાની ઘણી મારતી અરે તમારે પરદે દીવાની છે મારતી, ઓ મારતી. મારે પિયર જવાની છે મારતી. લતર પિયર જાવાની તારી મારતી મારે સાસરે રહેવાની છે અરજી. અહીંયા તમારું કાંઈ કામ નથી. આ દરજી આમ નહીં માને. અરે હા દર્શન હે દરજી? હા મેં તમારો ફોટો કોઈ જોયો મર્યા ના? નહીં હો મેં મારી જિંદગીમાં મારો ફોટો આપણે નથી મુંબઈ જાશું ને તમારો ફોટો પડાવશું ને મોટો કઢાવી ને હાર હાર ચડાવી ને ઘોડે. એ મર કેવો લાગે ફોટો? એવો ફોટો ન કઢાવે દર્શન લાય હું કબજો હું ઘોડીલો બે હા બસ માની ગયા થારું નકર તો. ચા બનાવજો ચા બનાવું કે શરબત બનાવું? ચા 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 એવું બનાવીને આવું. હા જલ્દી આવજો હો પછી આજે હીરા હીરના કપડ દરજી રે કરે રે અય મને હરખાનો માય હીરા હીરના કપડ દરજી રે કરે આજે કરે વારનો રે દરજીનો કબજો પડવજો પારે વાર પારે વારનો રે દરજીનો ઘોડી ઘડીલો બે તૈયાર થઈ ગયો તોય મારી દર્શન નો આવી વરદાન જાય જાય તો સારું
દર્શન બોલો ચા થઈ ગઈ ચા તો મારી પીવી હતી પણ ઉંદરડા તપેલી લઈ ગયા ઓય ઓય હવે મારે શું છે બરાબર ઉજાગરો થઈ ગયો છે વધારે તા ઉપલા માળા ભૂલતા હું કે ના પાડું આ તો પ્રધાન જે આવશે રાજમાં બરાબર મને જગાડી કોણ આવશે પ્રધાન જે આવશે આ શું કામ છે ફૂલદાન? પ્રધાન નથી પ્રધાન જે રાજમાં તે તો તમે ભૂલ જાઓ હા. ઉજાગરો છે મારે ઉજાગરો તમારે જય કોઈ ડેલિયા આ રામ રામ દીધેલી બધા રાંધણ માં દીધેલા હોય એટલે મને રામ કરી દીધી તે બે રાંધણ કીધું રાંધણ તમે કોણ પ્રધાન કોણ પ્રધાન બુદ્ધાન. હા જો અત્યારે આવી છે ને એટલે નહીં સંભળાય ચાલ આવ્યો હોત ને તો સંભળાય તે તું કારા મિત્રો કાકી કાકી કહેતો હતા એટલે કે કાંઈ કહેતો તો હમણાં આને હું ફટાફટ કરી દેવા લાગે હજુ તાજે તાજે છે શું આખી એવું રાજનો પ્રધાન છો તે ગોખલા બે સાઈડ રાતનો ગોખલાનો હોય તો એટલે હુરદાન નહીં પ્રધાન પ્રધાન એમ કે ના રાજનો રખોતો પ્રધાન છું. રખડતો રખડતો નથી હો આ રાજનો પ્રધાન તો પૂણામાં ઉભો રહે અમને સગાડું છું લગાડો અને તો વી આવી ગયા ક્યાં ઉપાય મને બોલવા જ દે તો એ પેલા કહી તો કે હોય ગયા તમે હું કરે એમ કહું હું તો આ સાહેબ વ્યા થાય તમારા હોય તમે જગાડો ને તારે હે દર્શી હા દર્શન કોણ આવ્યું છે રખોતો ઉર્ધન આવ્યો છે તે પણ શ્રીફળ વૈદ્યને મેકલી દે નિવટ કરી નાખું હવ કરી નાખો કપટીક સોખા કરી નાખું હવ વરસાદ બધે આપજે પછી આ તો ભારે છે જાવ ને જાગો ના 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 હાલો ને હવે કોણ છે આવો પ્રધાનજી આવો હા ઘોડેલો તૈયાર થઈ ગયો અરે હા વડી લો તો તૈયાર છે પણ થોડુંક કામ બાકી છે શું કામ બાકી છે પૂંછડી વાંકા છે તો સીધે રસ્તામાં સીધા કટકા દેજો પ્રભુ લો પ્રધાનજી આ ઘોડીનો મારું ઇનામ ઇનામ તને રાજમાં મળી જશે બહુ સારું અરે માતાજી લો ઘોડેલા ને રામદેવ ને દીકરા બહુ સારું તમારો ફોન ક્યાં હાલો હાલો પીવો રે રામને દૂધડા રે આજીવો તમે રામા કુંવરા દૂધડા રે ઓલે માતા દેવ પાય તમે પીવો રે રામને દૂધડા રે એ માતા કુંવરજી બાપા આજ પીવો તમે રામા કુંવરા દૂધડા રે ગવલની ગાયો ના દૂધડા લાવ્યા રે મીઠા ગાવાની ગાયના દૂધડા આવ્યા રે ઓલે હાકલ ગોળી ગોળી પા ગવલની ગાયો ના દૂધડા લાવ્યા રે ઓકે આગળ ગોળી ગોળી ને મીઠા ગાવાની ગાયના દૂધડા આવ્યા રે અરે બેટા રામદેવ લો આ ઘોડીલા આટલામાં ખેલો જેવો આગળ ન જતો
અરે વિરમદેવભાઈ તમે પેલા ગોળી લાગો. કોળી લાગે વિનંતી કોળી લાગે વિનંતી માતા નળદે ના કોળી લાગે વિનંતી કોળી લાગે વિનંતી
રામદેવ આકાશના માર્ગે જાય છે. અરે પ્રધાનજી, હા માતાજી. અરે રામા કુંવર ઘોડીલો ખેલવતા આકાશના માર્ગે ચાલ્યા ગયા છે, તો તમે દરજીને બોલાવી અને એને પૂછપરછ કરો. અરે દરજી હાલ તારું ઇનામ લેવા તૈયાર હવે. આજો ઇનામ આલે વાંદે દરાતે આવાતે રે. આજે ઇનામ મને દરજી આવ્યો રે. આજો ઇનામ આલે વાંદે દરજીએ આપ્યો રે. ઓને આયો રાજને દરબાર એ આયા ન્યારા દરબાર. આજો ઇનામ આલે વાંદે દરાતે આપ્યા. ઇનામ આપવાનું હવે તમે. લાવો મારું ઇનામ હું ઘરે જ લઉં. દરજી ઇનામની વાત તો કેના બાજુ રહે. હા ઘોડિયામાં શું કરામત કરી? લે મેં કઈ નથી કર્યું. કોને? મેં તો તમને ઘોડીલો તૈયાર કરીને તમારા હાથમાં આપ્યો હતો. હજુ આસુ એ કહી દે એટલે સાચું જ કહું છું. ને કહેજો તને અમારી ખબર નથી. અરે હા સામણા હોતન તોડી નાખી. ઇનામના ની લાલચમાં ને લાલચમાં હું ઘરે ખાવા પણ નથી રહ્યો. દરજી તો તને ખબર નથી કે અહીંયા હું જમવા મળે. શું મળે છે? અરે ટાઢા તે રોટલા શેરી ના ગોટલા હાલો રાજકલાલ જાનો ભોગા રે બાર. ટાટા રોટલા કેરીના પોટલા ખાવા માટે ઓટલા હાલો દરજીલા એના ભોગા ભૂમિ પડશે. સરકાર વાયદા સરકાર કાયદા હાલો રાજકલાલ જાનો ભોગા રે બાર. આ દરજી આવું જ મળે આવું અત્યારે ટાઢા રોટલા ને શેરીના તો ગોટલા અને પછી કાઢી નાખી તમારા સામડા તોડી નાખી આવ. વાહ મારા નાથ વાહ, તારા માટે મેં ઘોડીલો બનાવ્યો અને આટલી મોટી મને સજા કરી છે.
આયા ઓડાવનારો માટે કોઈ નથી ઘોડીલો બનાવ્યો બાપા. એ ઘોડીલામાં મેં બાપા ચોરી કરી. આટલી કમતી ચોરી કરવામાં આવડો મોટો બાપા ગુનો. અરે હા બાપા, મારી વારે વહેલા નહીં આવો તો આ દર્દીનું પ્રાણ પંખીનું કદાચ છૂટી જશે ને એનો નિમિત્ત તું બનીશ બાપા, તું. એટલા માટે દર્દીની વારે આવજો બાપા.
છે. અરે હા રામા બાપા, તમારા માટે મેં ઘોડીને બનાવ્યો હતો બાપા. એ ઘોડામાં મેં ચોરી કરી હતી, એટલા માટે તમારા પિતાશ્રીએ મને સજા કરી છે. હવે હું તને દરજી મુક્ત કરીશ જેલમાંથી. અરે હા રામા બાપા. કેમ તે ચોરી કરી હતી? અરે હા, મારે ઘરમાં 12 જણા ખાવા વાળા છે, એટલા માટે મેં ચોરી કરી હતી બાપા. ઘણી ઘટના. બહુ સારા. આજે ગજ કાતર મૂકી અને તણ જણા રે. વાજા કાતર પેયા મે ઘણા જાણા રે. હોય દોરો બટન અને છય જણા રે. કોઈ દોરા કનયા મે ઘણા જાણા રે. એવા ટેબલપુરથી સંતોયા અમે નવા જણા રે. આતે બાળકને ચિત્રયા મે ઘણા જાણા રે. એવા ધરતીધર અને બાબલયા અમે મારે જણા રે. મારા ઘરમાં દરજી દરજણ બાબલો બિરાજે મારા જાણા રે. દૂર કેમ થાય ધરતીધર અને બાબલયા અમે મારે જણા રે. એ મારા પ્રાણે મારા દરજી દરજણ બાબલો બિરાજે મારા જાણા રે. અરે હા બાપા, દરજી દર્જન બાબલો એનો કરીને અમે 12 જણા છે. 3 સાચા કે 3 ખોટા? અરે હા બાપા, ભાંગા તૂટે મારે લાવવું તો પડે ને બાપા. બોલીએ રામા પ્રિયની જય. એકા કરતો મેલ માટેલી એ તો કોઈ કાલનો બેલી કાલા કેલાય મે તારા કેવાય રપિયે તારા કાલા કેલાય મે